અમદાવાદના ચાંદોડિયામાં હોસ્પિટલમાં આગ, સમતા હોસ્પિટલમાં આગથી અફરાતફરી મચી છે। તમામ દર્દીઓને સુરક્ષિત બહાર કઢાયા છે। શોર્ટ સર્કિટથી હોસ્પિટલમાં આગ લાગ્યાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। જો કે ફાયર વિભાગની 4 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે। ફાયર વિભાગે આગ પર કાબુ પણ મેળવ્યો છે। મેળવવાના પ્રયાસો થઈ રહ્યા છે। સંવાદદાતા માનસી આપણી સાથે જોડાયેલા છે। માનસી, હોસ્પિટલમાં આગની ઘટના, અપડેટ શું? આ આગની ઘટનાને લઈ કોઈ જાનહાનિના સમાચાર ખરા? ચોક્કસથી ખાસ કરીને વાત કરવામાં આવે તો અમદાવાદની ચાંદલોડિયા ખાતે આવેલી જે સમતા હોસ્પિટલ છે ત્યાં આગની ઘટના જે છે તે સામે આવી હતી। મહત્વનું છે કે શોર્ટ સર્કિટ થતાં આ જે આગનો બનાવ છે તે બન્યો હતો, ત્યારે ફાયર વિભાગની તાત્કાલિક જાણ કરવામાં આવી હતી। ત્યારબાદ ફાયર વિભાગની 4 જેટલી જે ટીમો છે તે તાત્કાલિક ઘટના સ્થળ પર આવી પહોંચી હતી અને જે આગ છે તે હાલ કાબૂમાં છે। પરંતુ મહત્વની વાત એ સામે આવી રહી છે કે આ જે એર કન્ડિશન છે તેમાં આગ લાગી હતી અને તેના જ કારણે શોર્ટ સર્કિટ થયું હતું અને તેના જ કારણે આગ જે છે તે લાગી હતી। 13 જેટલા જે દર્દીઓ હતા તે આ હોસ્પિટલમાં દાખલ હતા। દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે હાલ હોસ્પિટલમાં કે જે રીતે આગની ઘટના સામે આવી હતી ત્યારે ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચવામાં આવ્યા હતા અને આ હોસ્પિટલમાં 13 જેટલા જે દર્દીઓ છે તે દાખલ હતા અને તેમને તાત્કાલિક સહી સલામત હોસ્પિટલમાંથી ખસાડવામાં આવ્યા હતા। મામૂલી આગ હતી પરંતુ સૌથી મોટી જાનહાનિ ટળી છે, કારણ કે અહીંયા 13 જેટલા જે દર્દીઓ છે તે દાખલ હતા। ફાયર સેફટીની વાત કરવામાં આવે તો તમામ પ્રકારની જે ફાયર સેફટી પણ હોસ્પિટલ દ્વારા લગાડવામાં આવી હતી। આપણી સાથે હોસ્પિટલના એમડી જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। સર, આગ લાગી હતી, કેટલા દર્દીઓ દાખલ હતા અને તેમને કેવી રીતે સહી સલામત ખસેડવામાં આવ્યા? 13 જેટલા દર્દીઓ દાખલ હતા અને એમને તાત્કાલિક અમારી સ્ટાફે એમને 4th ફ્લોર ઉપરની હોસ્પિટલની અંદર શિફ્ટ કરી દીધા ચાલુ ટ્રીટમેન્ટ સાથે જ, અને કોઈ જાતની પેશન્ટને તકલીફ નથી પડી। પેશન્ટના સગાવાલાઓને પણ ઉપર જ બેસવાનું કહેવામાં આવ્યું હતું અને ટૂંક જ સમયની અંદર ફાયર બ્રિગેડની અને અમારા સ્ટાફની મદદથી જે ફાયર બ્રિગેડના સાધનો અમારી પાસે તમામ ઉપલબ્ધ હતા અને ટીમના સહકારથી આગ ઉપર કાબૂ મેળવીમાં લેવામાં આવે છે। કોઈ જાનહાની નહીં, પણ ઇવન માલ મિલકતની પણ કોઈ મોટું નુકસાન પ્રથમ દ્રષ્ટિએ દેખાતું નથી। દર્દીઓ હતા તો હવે તેમને ટ્રીટમેન્ટ કેવી રીતે કરવામાં આવી રહી છે? બીજી જગ્યાએ એમને ટ્રાન્સફર કર્યા તો ઉપર 4થા માળે સિલ્વર સ્ટાર આઈસીયુ હોસ્પિટલ એ અમારું સિસ્ટર કન્સર્ન જ છે। અમારા જે ડૉક્ટરો ત્યાં ઉપર પહોંચી ગયા છે અને એમની ટ્રીટમેન્ટ ચાલુ રહી છે। એમને કોઈ પણ જાતની ટ્રીટમેન્ટમાં બ્રેક કે અવરોધ આવ્યો નથી। આગની ઘટના સામે આવી છે, કઈ રીતે આગ લાગી હતી અને કેવી રીતે જાણ થઈ? ઓપરેશન થિયેટરની બહાર એસીના વિભાગની અંદર શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોય એવું દેખાઈ રહ્યું છે। બિલકુલથી, એટલે કે હોસ્પિટલમાં ફાયર સેફટીનો લગાડવામાં આવી હતી અને મામૂલી આગ હતી। 13 જેટલા જે દર્દીઓ હતા તે આ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। હાલ હોસ્પિટલની હાલત જોઈ શકાય છે કે કેવી રીતે જે આગની ઘટના હતી તે સામે આવી હતી। ત્યારે ફાયર વિભાગ દ્વારા પણ 4 જેટલી જે ટીમો છે તે ઘટના સ્થળ પર પહોંચી હતી અને હાલની વાત કરવામાં આવે તો હાલ આગ કાબૂમાં છે, પરંતુ સૌથી મોટી જાનહાનિ ટળી કહેવાય, કારણ કે 13 જેટલા જે દર્દી હતા તે હોસ્પિટલમાં દાખલ હતા। હાલની વાત કરવામાં આવે તો હાલ જે દર્દીઓ છે તેમને 2nd ફ્લોર ઉપર બીજા હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે અને તેમની જે ટ્રીટમેન્ટ છે તે કરવામાં આવી રહી છે। જી માનસી, જોડાવા બદલ આભાર આપનો।